Hello everyone, I am Bharti Motwala and today I would like to share my experience related to finishing school training program. First of all, I would like to thank Dr. Yogesh Ramani sir who teach us fundamental English in funniest way. We have learned many new things like what is the difference between statement and sentence, what is the difference between standard English and Indianism. We learned many new things and today I am confidently say that I have speaking English, listen English, reading English and writing English. Hence, it is just not a place where you are learn SVO pattern, but it is just a place where you are learn how to speak in English, how to listen English, how to read in English, how to write in English. So, hence we can say that finishing school is cool, nice. નમસ્તે, મારું નામ છે વિરલ રાણાવયા. અમે જ્યારે ફિનિશિંગ સ્કૂલમાં જોડાયા ત્યારે પહેલા જ દિવસે ડૉક્ટર યોગેશ સરે અમને કીધેલું કે હું તમને અંગ્રેજી ભણાવવા માટે આવ્યો છું, અંગ્રેજ પેદા કરવા માટે થઈને નહીં. જ્યારે અમારે ઇંગ્લિશમાં વાતચીત કરવાની વાત આવે, જ્યારે અમારા જેવા સ્ટુડન્ટ્સને, ત્યારે સૌથી પહેલાં બહુ મુશ્કેલ કામ અમને લાગે કે ના ઇંગ્લિશમાં કેમ વાતચીત કરવી, કયા ટેન્સ વાપરવા ને કેવી રીતે બોલવું ને એ પૂછશે તો અમે કેમ જવાબ આપશું. ને અમે જ્યારે ઇંગ્લિશમાં વાતચીત કરવાનું ચાલુ કરીએ ને ત્યારે અમારા મનમાં એ જ વાત ચાલતી હોય કે પહેલાં ગુજરાતી વાક્ય સરખું બેસાડીએ અને ટ્રાન્સલેટ ઇંગ્લિશમાં કરીએ અને પછી બોલીએ. તો એ વિચારવામાં આટલો ટાઈમ વયો જાય તો એ વાતચીત કેમ કન્ટિન્યુ થઈ શકે એમ. પણ જ્યારે અમે ફિનિશિંગ સ્કૂલના 10 ડેઝ પૂરા કરી દીધા છે અને યોગેશ સરે અમને બહુ સારી રીતે કેવી રીતે ઇંગ્લિશમાં વાતચીત કરવી અને કોન્ફિડન્ટલી કેમ વાતચીત કરવી એના માટે થઈને અમને રમતા હસતા અમે ક્યારે ઇંગ્લિશ બોલતા થોડું ઘણું થઈ ગયા એ અમને ખબર જ ના પડી. અમને લાગે છે કે જેવી રીતે યોગેશ સરે અમને કીધેલું છે કે તમે આવી રીતે ઇંગ્લિશ શીખી શકશો, જો અમે તે પ્રક્રિયા તે પદ્ધતિ અનુસરશું તો અમને એવી આશા છે કે અમે એમની જેવું તો નહીં પણ એનાથી થોડું ઘણું ઓછું પણ ઇંગ્લિશમાં વાતચીત કરવામાં અમે ગભરાશું નહીં. તો હું આભાર માનીશ પહેલાં તો ડૉક્ટર યોગેશ સરનો અને ત્યારબાદ અમારી ગુરુકુલ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનો કે જેમણે અમને મોકો આપ્યો ફિનિશિંગ સ્કૂલના આ કોર્સમાં જોડાવા માટે. થેન્ક યુ.